નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડિયોમાં બાગાયત વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ડુંગળી સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને ડુંગળીના વેચાણ પર સહાય આપવામાં આવશે। યોજના વિશે તમામ માહિતી આજના વિડિયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352222352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ડુંગળી સહાયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લઈએ આ જે ડુંગળી સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, વર્ષ 2024-25 ની રવિ સિઝનમાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતા પણ ડુંગળીના ભાવ છે તે ઓછા મળતા હતા, જેને કારણે ખેડૂતોને ડુંગળીના વેચાણ પર સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે બાગાયત વિભાગ છે તો તેના દ્વારા ડુંગળી સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ડુંગળીના વેચાણ પર સહાય આપવામાં આવશે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે જે ખેડૂતોએ 1/4/2025 થી લઈ અને 31/5/2025 ના સમયગાળા દરમિયાન એપીએમસી માં લાલ ડુંગળી અથવા તો સફેદ ડુંગળીનું વેચાણ કરેલ હશે તે તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। અહીં મિત્રો, ખેડૂતોએ એપીએમસી માં એટલે કે યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરેલ હશે તો તેઓને સહાય છે તે આપવામાં આવશે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે મળવાપાત્ર થશે। તો કે આ યોજના અંતર્ગત 1 ક્વિન્ટલ દીઠ ₹200 લેખે સહાય છે તે આપવામાં આવે છે અને એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ ₹50,000 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે મળવાપાત્ર થશે અને યોજનાનો લાભ છે તે વર્ષમાં એક જ વખત ખેડૂત છે તે મેળવી શકે છે। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 1/7/2025 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 1/7/2025 થી લઈ અને 15/7/2025 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે બાગાયત વિભાગની કચેરી છે ત્યાંના જે અધિકારીઓ અથવા કર્મચારીઓ તમારી પાસે ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ અરજીની કોપી છે તે જમા કરાવવાની રહેતી નથી। જ્યારે મિત્રો તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે વાત કરીએ તો કે ખેડૂતો છે તે એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। ત્યાર પછી જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તે પણ સાથે જોડવાનું રહેશે અને તમે એપીએમસી માં ડુંગળીનું વેચાણ કરેલ છે તે અંગેનું ઓરિજિનલ બિલ છે તે પણ સાથે જોડવાનું રહેશે। તો અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને જ્યારે તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગવામાં આવે તો ત્યારે તમારે બાગાયત વિભાગની કચેરી છે ત્યાં તમારે અરજી જમા કરાવવાની રહેશે। તો આ રીતે મિત્રો, બાગાયત વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય ડુંગળી સહાય યોજના કે જે યોજના અંતર્ગત જે ખેડૂતોએ 1 એપ્રિલ 2025 થી લઈ અને 31 મે 2025 સુધીમાં એપીએમસી માં ડુંગળીનું વેચાણ કરેલ છે તો તે ખેડૂતોને ₹50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।